अभ्यास योग युक्तेन चेतसा नान्यगामिना परम पुरुषम दिव्यम याति पार्थ अनुचिंतयन। हे पार्थ, अभ्यास योग से युक्त अन्यत्र न जाने वाले चित्त से निरंतर चिंतन करता हुआ साधक परम दिव्य पुरुष को प्राप्त होता है। भगवत गीता 8મા અધ્યાયનો શ્લોક છે। 8મા અધ્યાયનો 8મો શ્લોક છે। અભ્યાસમાં ઘણી શક્તિ છે। જીવને જન્મ મરણનો ચક્કર, જીવને દુઃખ અને સુખની થપ્પડો ઊંધા અભ્યાસથી લાગે છે। એ અવળો અભ્યાસ મટાડવા માટે સવળો અભ્યાસ કરે અને સવળો અભ્યાસ સફળ થાય તો પછી કાંઈ કરવાની જરૂર રહેતી નથી। શ્રી કૃષ્ણ વાલા અર્જુનને કહે છે, પોતાના પ્રિય સખાને કહે છે શ્રી કૃષ્ણ કે અર્જુન, તું અભ્યાસ કર। અભ્યાસ તો આપણે બધા કરીએ છીએ। પૈસા ગણવાનો અભ્યાસ, રોટલી કરવાનો અભ્યાસ, દુકાને જવાનો અભ્યાસ, ઘરે જવાનો અભ્યાસ, કજિયાખોર માણસને કજિયા કરવાનો અભ્યાસ હોય। લ્યો, કોઈ દી કજિયો ના કરે ને એને મગજમાં મજા જ ના આવે, આમ જાણે ખંજવાળ ના હોય, કજિયો કરે કરાવે એનો અભ્યાસ હોય। પણ અહીંયા અભ્યાસની સાથે શ્રી કૃષ્ણે ઉમેર્યું યોગ। અભ્યાસ યોગ, યોગ એટલે મેળાપ। યોગ તમામ પ્રકારના છે અને ગીતા સમત્વ યોગને ખૂબ માન આપે છે। યુદ્ધના મેદાનમાં 64 વખત યોગ શબ્દનું ઉચ્ચારણ કર્યું છે શ્રી કૃષ્ણએ। ગીતામાં 64 વાર યોગ શબ્દ આવ્યો છે। અભ્યાસ યોગ યુક્તેન ચેતસા નાન્યગામિના, તમારી ચેતસાને અન્યગામિના ન કરો। અન્યમાં વ્યવહાર તો થાય, પણ અન્યમાં છુપાયેલો જે અનન્ય છે એની સ્મૃતિનો અભ્યાસ કરો। અને એની સ્મૃતિ ફક્ત અરણ્યમાં નહીં, રણમાં પણ થઈ શકે, ગુફામાં જ નહીં, બજારમાં પણ થઈ શકે, ઘરમાં નહીં દુકાનમાં પણ થઈ શકે, ઘરમાં પણ થઈ શકે। ગીતાનું એવું દિવ્ય જ્ઞાન છે કે તમારે ભક્તિ કરવા જો મંદિર મળે તો બરાબર છે, પણ તમે જ્યાં બેઠા ત્યાં મંદિર તમે બનાવી શકો। રસ્તા ઉપર ચાલતા પણ તમે મંદિર બનાવી શકો। ગીતાનો ધર્મ એવો છે કે યજ્ઞની વેદીએ જ સિદ્ધ થાય એવું નહીં, યુદ્ધના મેદાનમાં પણ ગીતાનો ધર્મ સિદ્ધ થઈ શકે છે, સફળ થઈ શકે છે। ગીતાની ભક્તિ અનેરી છે। ગીતાના એક એક અધ્યાયનો મહાત્મ્ય સાંભળવા જેવો છે। એકાદ શ્લોક જો ગીતાનો સમજાઈ જાય તો ઘણી ખટપટ મટી જાય છે, ઘણી મુસીબતોથી માણસ બચી જાય છે। એક કવિ ગીતાનો અભ્યાસ કરે, એની કવિત્વમાં થોડી ઝલક આવી। કોઈ રાજાએ એને આમંત્રિત કર્યા, પણ કવિને અષ્ટાવકરની જેમ શરીરમાં તમામ ખોળ હતા। એ કવિ જ્યાં રાજ દરબારમાં ગયો તો રાજાએ એનું બાહ્ય ઢાંચું જોઈને થોડુંક હાસ્ય વેર્યું। કવિ સમજી ગયો કે આ રાજા મારા ખોળિયાને જોઈને હસ્યો છે। ગીતાનું જ્ઞાન જેના ચિત્તમાં, એ રાજા હોય કે રાજાનો મહારાજા હોય, પણ સામેવાળો વ્યક્તિ ગીતાના જ્ઞાનથી જે પરિતૃપ્ત થયો છે નિર્ભીક હોય છે। કવિએ કીધું કે રાજા, तुम मिट्टी को देखकर हंसते हो कि कारीगर को देखकर हंसते हो? सर्जक पर हंसते हो कि मिट्टी पर हंसते हो? अगर मिट्टी पर हंसते हो तो तुम्हारी और हमारी मिट्टी एक ही है। कुछ हड्डियां, कुछ मांस, कुछ चमड़ा, कुछ रक्त, कुछ बाल नख आदि। अगर मिट्टी पर हंसते हो तो तुम्हारी और हमारी मिट्टी एक है, और अगर सर्जक पर हंसते हो तो बड़ा दुस्साहस करते हो तुम। मिट्टी पर हंसते हो तो तुम्हारी हमारी मिट्टी एक है,
और सर्जक पर हंसते हो, कुम्हार पर हंसते हो, तो तुम दुस्साहस करते हो। बताओ किस पर हंसी आई तुम्हें? राजा बोलता है कि कवि क्षमा करना। गीता ऐसा निर्भय जीवन दे देती है, गीता ऐसी निशंकता दे देती है, गीता ऐसी निश्चल भक्ति दे देती है कि महाराज आदमी चाहे किसी क्षेत्र में हो वो मधुर जीवन बिता सकता है। कर्म तो करो लेकिन कर्म में अनासक्ति, योग अभ्यास तो करो लेकिन योग अभ्यास का फल नश्वर नहीं, योग अभ्यास का फल शाश्वत। तुम कौन हो उसको पालो। ज्ञान का विचार तो करो लेकिन विचार ऐसा करो कि जहां से विचारों का आधार दिख जाए। करने की शक्ति, मानने की शक्ति और जानने की शक्ति ये तुम्हारा जन्म सिद्ध अधिकार है। करवानी शक्ति, मानवानी शक्ति અને જાણવાની શક્તિ દરેકની પાસે છે, પણ ઊંધો અભ્યાસ કરવાના કારણે એવું તો કરે છે આ જીવ કે બંધન વધતા જાય છે। એવું તો કંઈક માની બેસે છે કે મુસીબતના જથ્થા એના નામે ખડકાતા જાય છે અને વિચાર એવા તો કરે છે કે મગજ ડોળાઈ જાય। કરવાની શક્તિ, માનવાની શક્તિ અને જાણવાની શક્તિ દરેકની અંદર છે। કોઈ પણ મનુષ્ય કંઈક ને કંઈક કરશે કરશે ને કરશે। કોઈને કોઈ મનુષ્ય કોઈને કાંઈને માનશે માનશે ને માનશે, પછી ભગવાનને માને, કૃષ્ણને માને, રામને માને, કોઈને ન માને તો નાસ્તિકવાદને માનશે તો ખરો બેટો, જશે ક્યાં? તમારી કઈ પાર્ટી કે ફલાણી, તમારી કઈ કે ફલાણી, તમારો કયો પક્ષ કે ફલાણો। ભાઈ તમારો પક્ષ કયો કે મારો કોઈ પક્ષ નહીં। જે કોઈ પક્ષમાં ના હોય એ બધા આ પક્ષવાળા આપણે ભેગા થાવ। આ પક્ષ પણ તો પક્ષ છે, કોઈ પક્ષ નહીં એ પણ એક પક્ષ છે, સમજાય છે ને? એવી રીતે આ પક્ષને પણ માનવું તો પડે જ છે। કોઈ પક્ષ નહીં તો આ પક્ષમાં પણ આ પક્ષના નામની પણ ટિકિટ તો જોઈએ છે કે। તો પક્ષ કે અપક્ષ એમ કોઈને કોઈને માન્યા વિના છૂટકો નથી। માનવાની શક્તિ છે। હું કોઈને નથી માનતો તો નાસ્તિક છે કે હા, પણ મોટા નાસ્તિકને માનશે। કોમ્યુનિસ્ટ ભગવાનને નહીં માને તો જે ભગવાનનું ખંડન કરનારો બળ્યો હશે ને એને માનશે। જશે ક્યાં બેટો? માનવાની શક્તિ છુપાયેલી છે। કરવાની શક્તિ, માનવાની શક્તિ અને જાણવાની શક્તિ મનુષ્યમાં છુપાયેલી છે। ભગવાન કહે છે કે અર્જુન એ બધું છે, ફક્ત એને વાળવાની કળા જે શીખી લે છે ને, નિર્દોષ નારાયણ સ્વરૂપમાં જાગી જાય છે અને એમાં જે ઊંધી રીતે વહે જાય છે ને, ભેંસ ભાગોળે, છાશ તાગોળે, ઘરમાં ધમાધમ કે કલ્પનાઓના રાજ્યમાં ખોરવાઈ જાય છે માણસ। કરવાની શક્તિ તો છે, પણ જેનાથી કરવાનું સામર્થ્ય આવે છે એના નિમિત્તે જો કર્મ કરવામાં આવે તો કર્મના બંધનથી છૂટે। માનવાની શક્તિ તો છે, પણ જેનાથી મનન કરવાનું સામર્થ્ય લાવે છે તે પરમ પુરુષને માનીને ચાલે તો બેડો પાર થાય। જાણવાની શક્તિ તો છે, પણ જે જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ ત્રણેયને જાણે છે, જે ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય જે જાણે છે, જે સુખ દુઃખ, લાભ હાનિને જાણે છે, જે માન અને અપમાનને સરીજરતા જાણે છે, એને જો જાણવા માટે લાગી જાય, પરમ પુરુષમાં જાગી જાય। ગીતાનો સમત્વ યોગ છે। અભ્યાસ કરીને તો અભ્યાસનો રસ આવે। કેટલાકને બેઠા હોય ને હાથ ચલાવતા હોય એ પણ અભ્યાસ, એમને મજા આવતી હોય। કેટલાક વાત કરવામાં સમજા સમજા સમજા, માના માના એ બોલવાનો અભ્યાસ હોય છે। એ બધા અભ્યાસ તો ઠીક મારા ભાઈ, જય શ્રી કૃષ્ણ, પણ શ્રી કૃષ્ણ કહે છે કે અભ્યાસમાં યોગને ઉમેરી દો। તમે નિત્ય અભ્યાસ કરો છો ને ભજનનો, પૂજાનો, અને અભ્યાસમાં તમે બેસો ને એટલે તમને સારું લાગે। અને જે દિવસે તમે પૂજામાં ના બેઠા હો
એ દિવસે તમને મજા નહીં આવે. પણ શ્રી કૃષ્ણ આટલામાં જ તમને રાખવા નથી માંગતા, તમને એનાથી ઉન્નત કરવા માંગે છે. કોઈને બીડી પીવાનો અભ્યાસ, હવે છે તો નર્યું ઝેર. એક બીડી પીવાથી 64 બીમારીઓને આમંત્રણ આપવાનું થાય છે. બીડી કહે મેં જમકી માસી, એક હાથ ખડગ દૂસરે હાથ ફાંસી. અને પીનારો સમજે છે કઈ મજા નથી, છતાંય અભ્યાસના બળે ફૂંકે જાય છે બિચારો. પ્યાલી પીવાનો અભ્યાસ, હવે સમજે છે કે આલ્કોહોલ છે, અને આલ્કોહોલ પીવાથી આપણા લોહીમાં આલ્કોહોલની જરાય જરૂર નથી, બધા મોટા વિજ્ઞાનીઓ અને ડોક્ટરો કહે છે. અને જે દારૂમાં જેટલો આલ્કોહોલ વધારે એટલો એ નશો કરનાર વધારે દારૂ. અને આલ્કોહોલ પીએ એટલે આપણા લોહીમાં આલ્કોહોલના પ્રમાણો बढ़ે. હવે દારૂ પીનારાના લોહીમાં આલ્કોહોલ આવે એટલે એના શરીરથી જે સંતતિ ઉત્પન્ન થાય બાળક, એ બાળકને આંખનું કેન્સર થઈ શકે. વિજ્ઞાનીઓ કહે છે, જીવ વિજ્ઞાનના નિષ્ણાતો કહે છે, દારૂ તો હું પીવું અને કેન્સરનો ભોગ મારા દીકરાની આંખ થાય. એ દીકરાની આંખ જો કેન્સરનો ભોગ ના થાય તો દીકરાના દીકરાને અસર થાય, દાદાએ પીધું હોય તો. એટલું જ નહીં, 10 પેઢી સુધી 10મા છોકરાને આંખનું કેન્સર થવાની શક્યતા છે, કારણ કે દાદાના દાદા દાદાના દાદા દાદાના દાદાએ આ પરાક્રમ કર્યો હશે. આટલું સમજવા છતાંય અભ્યાસ છે એટલે પીએ છે, છોડવા માગે છે, પણ અભ્યાસ એવો નઠારો પડી ગયો કે છૂટતું નથી. ખરી રીતે દારૂની મજા નથી, પણ દરરોજે પીવાની જે આદત છે એ અભ્યાસની મજા છે. જય શ્રી કૃષ્ણ. મજા ભૂંડી છે પણ છે અભ્યાસની. બીડી ફૂંકવાની જે મજા છે બીડીમાં મજા નથી, પણ ફૂંકવાની જે આદત છે ને એ મજા છે. ચામાં ખરી રીતે શરીર માટે સ્વાસ્થ્ય માટે હાનિકર છે, પણ આદત છે એટલે ચાના પીત મજા ના આવે. એવી રીતે પૂજા પાઠની સાત્વિક મજા છે. ધન ભેગું કરવાની, ગણવાની, સારા દેખાડવાની એ રાજસ મજા છે. અને પડ્યા રહેવાની આપણું શું આળસ નિદ્રા તંદ્રામાં એ તામસ મજા છે. શ્રી કૃષ્ણ તામસ મજામાં સંમત નથી, રાજસ મજામાં સંમત નથી, અને સાત્વિક મજામાં તમે ઉભા રહો એમાં પણ શ્રી કૃષ્ણ સંમતિ નથી આપતા. શ્રી કૃષ્ણ કહે છે કે સાત્વિક મજા ભજનની જે મજા છે, ભજન કરો તો મજા આવે, આનંદ આવે, કીર્તન કરો તો મજા આવે, દાન કરો તો મજા આવે, યજ્ઞ કરો તો મજા આવે, સેવા કરો તો મજા આવે, એ બધી સાત્વિક મજા છે. પણ એ છોડો નહીં, તેમ છતાં એમાં ઊભા પણ ના રહો. પેલી તામસ અને રાજસ મજાને છોડવા માટે સાત્વિક મજા તમે માણો, પણ સાત્વિક મજામાં તમે સતત નહીં ટકી શકો. સતત તો જે છે પરમ પુરુષ એમાં જ તમે ટકી શકશો. સાત્વિક મજા, શ્રી કૃષ્ણ કહે છે કે જે સત્કર્મ કરો ને મને અર્પણ કરી દો. કરવાની શક્તિ તમારામાં છે, માનવાની શક્તિ તમારામાં છે, અને જાણવાની શક્તિ તમારામાં છે. એક સુપ્રસિદ્ધ પહેલવાન જયસિંહ પહેલવાન મોટો તોતિંગ પાડો રોજ ઉપાડે પોતાના ખભે. ગામમાં કોઈ બાપજી ગયા, આ જયસિંહ પહેલવાન દરરોજ પાડાને ઉપર પોતાના ખભે ઉપાડીને દેખાડે છે. એ બાપજીએ કહ્યું કે ભાઈ આ પાડાને તું ખભે ઉપાડે છે ને દરરોજે, તો તને શ્રમ નથી પડતો? ભલા પહેલવાન આ મોટો તોતિંગ પાડો નથી ઉપાડી શકતા, અને તું ઉપાડી જાય છે તો શું સુખ લકડી જેવો, અને કુસ્તી બુસ્તીમાં તો પાછો પડે છે, પણ આ ભલા પહેલવાન જે તને આમ મચડી નાખે એવા પહેલવાન પણ આ પાડું ઉચકી શકતા નથી, તું કઈ રીતે દરરોજે પાડું ઉચકે છે? કે બાપજી અમારી ભૂરી ભેંસ વ્યાઈ હતી ને ત્યારે આ નાનું વાછડું હતું, બટકો હતો, જન્મ્યો ત્યારે મેં એને પોતાના ખભે મૂકી એક દંડ બેઠક કરી. બીજા દિવસે પણ એવું કર્યું, ત્રીજા દિવસે પણ એવું કર્યું. પાડો મોટો થતો ગયો, મારો અભ્યાસ પણ જબરો થતો ગયો, એટલે મારા માટે આ હાવ હેલું છે, લ્યો પાડો ઉપાડો હેલો છે, લ્યો. અભ્યાસમાં શક્તિ છે. શ્રી કૃષ્ણ એ અભ્યાસની શક્તિને યોગનું ઓપ આપવા માંગે છે.
તમે ભજન કરો, મજા તો આવે, પણ મજામાં તમારા ચિત્તમાં તમે વહી જશો નહીં. અને કોઈ વખતે તમને દુઃખ થાય તો દુઃખમાં તમે વહી જશો નહીં. સુખના અભ્યાસના સુખમાં તમે વહી જશો નહીં અને પ્રતિકૂળતામાં તમે વહી જશો નહીં. તમે એ વખતે યોગનો આશ્રય લો. યોગ એટલે અહીંયા સમત્વ યોગમ ઉચ્ચતે. ધારણા ધ્યાન સમાધિનો યોગ નહીં, અહીંયા સમતાનો યોગ. યુદ્ધ કરો પણ જય પરાજયમાં તમે સમ રહો. વેપાર કરો પણ નફા નુકસાનમાં તમે સમ રહો. સંસારની સેવા કરો પણ યશ અપયશમાં તમે સમ રહો. યશ માટે સેવા ન કરો, અપયશ થાય તેવા કૃત્ય ન કરો. યશ માટે સેવા નહીં પણ સેવા માટે સેવા, કારણ કે કરવાની શક્તિ છે, એનો સદુપયોગ કરો તો કર્તાપણાના બંધનથી તમે મોકળા થશો. માનવાની શક્તિ છે તો પોતાના અંતર્યામી ચૈતન્ય સ્વરૂપ અખિલ બ્રહ્માંડમાં વસી રહેલા ઈશ્વરની સત્તાને માનો, તો બીજી તુચ્છ માન્યતાઓમાં તમે નહીં અટવાઓ. જાણવાની શક્તિ છે અને જીવ જન્મે છે ને ત્યારે એની અંદર એ સંસ્કાર હોય છે. બાળક જેમ થોડું સમજતું થાય છે ને, બા આ શું છે બેટા? ચકલી. માં આ શું છે? કાગડો. એ શું છે? પોપટ. માં આ શું છે બેટા? હાર છે. પપ્પા આ શું છે? એ ભમરડો છે. બા આ શું છે? કે રોટલી. આ શું છે? કે ભજીયા. આ શું છે? કે સફરચંદ. આ શું છે તે શું છે પૂછે છે. જાણવાની એની અંદર શક્તિ છે. આ શું છે તે શું છે એમ કરીને જ્ઞાન એકત્રિત કરે છે. હું કોણ છું એ પૂછે તે પહેલા એના ઉપર આરોપિત કરવામાં આવે છે કે તું છગન છે ને, તું મગન છે ને, તું રમેશ છે ને, તું પ્રેમ છે ને, તું ગોવિંદ છે ને, તું ગોપાળ છે, તું ફલાણો ભાઈ છે ને, ફલાણી બેન છે. તારું નામ પાર્વતી, તારું નામ કમળા. ઊંધો અભ્યાસ પડ્યો. હવે વારંવાર કમળા કમળા કમળા, ગોવિંદ ગોવિંદ, છગન છગન છગન, હાજર બમ થઈ ગયું. અંધારી રાત હોય, રાતના 12 વાગ્યા હોય, છગનભાઈ 25 માણસ સૂતા હોય, 24 ને નિરાત પેલો ઉભો થશે, કોને બોલાયો? છગનભાઈ કે હા. તમે છગનભાઈ છો? મને તો નથી લાગતા તમે છગનભાઈ. અરે કે શું નથી લાગતા? હું છગનભાઈ વલસાડિયા. જય શ્રી કૃષ્ણ કહી દો. કૃષ્ણ કનૈયા. એ અભ્યાસ થઈ ગયો ને. ખરી રીતે મગનભાઈ, છગનભાઈ, ગોવિંદભાઈ એ તમે નથી, પણ માનવાની શક્તિએ તમારા ઉપર જે ફૈબાએ નામ મૂકી દીધું એ પાક્કું થઈ ગયું. તમે એ નથી ભાઈ. સારું, તમે કમળાબેન નથી અને ફલાણા ભાઈ નથી, તમે ઈશ્વરભાઈ કે ગોવિંદભાઈ, રામભાઈ કે શ્યામભાઈ નથી. એ તમારા જન્મ્યા પછી 7મે દિવસે, 27મા દિવસે, 40મા દિવસે ફૈબાએ નામ મૂક્યું અથવા કોઈ બ્રાહ્મણે નામ મૂક્યું. તમે એ નથી. અને તમારી જાત પટેલની કે પછી વાણિયાની જાત કે બ્રાહ્મણની જાત કે પછી સિંધીની જાત કે ગુજરાતની જાત એ તમારી જાત નથી. પણ માનવાની શક્તિ છે ને તમારામાં. તમને કહેવામાં આવ્યું કે તમે સિંધી છો, તમે ગુજરાતી છો, તમે મારવાડી છો, તમે નાયક છો, તમે સહાયક છો. પાક્કું થઈ ગયું. તમે કોણ? કે અમે નાયક. તમે નાયક. બહુ જ જૂઠું, હળાહળ જૂઠું. પણ તમારો વાંક નથી. જૂઠા અભ્યાસના વાતાવરણમાં આપણે જન્મ્યા, જૂઠા અભ્યાસના વાતાવરણમાં આપણે ઉછર્યા અને જૂઠા અભ્યાસના વાતાવરણમાં આપણું જીવન યાપન થાય છે. એટલે જૂઠું સાચું થવા લાગ્યું અને જે સાચું છે એ ઢંકાઈ ગયું. તુલસીદાસ મહારાજ કહે છે, જાસુ સત્યતા તે કર જડ માયા. જેની સત્યતાથી આ જડ માયા સત્ય જેવી લાગે છે. જગત પ્રકાશ પ્રકાશક રામુ. આ દૃશ્ય પ્રકાશક છે અને પ્રકાશક રામ છે. એ સત્ય છે, પણ એ રામનો અનુભવ નથી થતો. પણ રામની સત્તા લઈને ચિદાવલી ચાલે છે. ચિદાવલીની સત્તા લઈને જીવ સ્ફૂર્ણા કરે છે. જીવની સત્તા લઈને બુદ્ધિભાઈ નિર્ણય કરે છે અને બુદ્ધિભાઈમાં જેવું ઠસાવવામાં આવ્યું એવું એને દેખાવા લાગે છે. જેમ રાત્રિનું સ્વપ્ન આવ્યું અને એ વખતે બધું સાચું લાગે. આંખ ખોલી તો કાંઈ નહીં.
પોતાને થપ્પડ મારી, છોકરો છે એમ સમજીને થપ્પડ મારીને ગાલ પોતાનો આંખ ઉગડી કરે, સૌ બાર તેરા દામન મેરે હાથ में आया था मगर आंख खुली तो मेरा ही गरेबा था। અભ્યાસ ઊંધો થવાથી આ જીવાત્મા ભ્રમિત થઈ ગયો છે। રામતીર્થ કહે છે કોઈ હાલ મસ્ત આવું રહેવાનું હોય, સરસ બંગલો હોય, ઘંટી દબાવે એટલે નોકર ચાકર દોડતા આવે, ગાડી હોય, વાડી હોય, લાડી હોય ને છોકરા કયામાં હોય, પત્ની મધુર ભાષિણી હોય ને છોકરા આજ્ઞાકારી હોય, એવી જિંદગી કે મજા લીલા લે। પણ એ બિચારાને ખબર નથી કે એવી સ્થિતિમાં જે બેઠા છે એમને હૈયામાં હોળી હશે થોડી, એને ખબર નથી। જ્યાં સુધી એ પરિસ્થિતિમાં નથી પહોંચ્યા ત્યાં સુધી મન ઊંધો અભ્યાસ કરે છે કે આવું થાય તો નિરાત, આવું થાય તો નિરાત। પણ જ્યાં આવું થઈને પહોંચ્યા છે એમને પૂછો ક્યાં નિરાત છે। યંગ પર્સન સેઝ લાઈફ ઇઝ ફુલ ઓફ જોય બટ વાઇઝ પર્સન સેઝ લાઈફ ઇઝ ફુલ ઓફ સોરો। જવાન સમજે કે જિંદગી મજા લેવાની છે, પણ ગરડાને પૂછો શું કે બાપજી કોઈ ના, જ્યાં હતું ત્યાં બિચારા જઈ શક્યા નહીં અને જો નતું ત્યાં ફાંફા મારીને જિંદગી પૂરી થઈ। ઊંધો અભ્યાસ છે। શ્રી કૃષ્ણ કેટલી મધુર વાત કરે છે યુદ્ધના મેદાનમાં, સમજતો યોગની વાત। અભ્યાસ તો છે આપણી પાસે, પણ એમાં યોગનો ઉમેરો જોઈએ। અને યોગ અઘરો યોગ નથી, સમત્વ યોગ, સમત્વ યોગમ ઉચ્ચતે। છઠ્ઠા અધ્યાયમાં કહ્યું, છઠ્ઠા અધ્યાયના છેલ્લા શ્લોકોમાં તપસ્વી ભ્યો અધિકો યોગી। તપસ્વી તપ તો કરે, પણ હું તપ કરું છું, આ લોકો દારૂ પીએ છે, બીડી પીએ છે, આમ કરે છે, સંસારી છે, હું ત્યાગી છું, એ અહમનો અભ્યાસ થવાની શક્યતા છે। જ્ઞાની ચાર વેદનો જ્ઞાતા હોય, ષડ દર્શનનો જ્ઞાતા હોય, ઉપનિષદનો જ્ઞાતા હોય, પણ જો યોગનો અભ્યાસ ના હોય તો એનો અહમ વળી પાછો બીજી રીતે પોંગરે। કર્મી કર્મકાંડ કરે સ્વધા સ્વાહા। બ્રાહ્મણોની પત્નીએ તો શ્રી કૃષ્ણને ખાવાનું આપ્યું, પણ કર્મકાંડીઓ કે જા ત્યાં તો કે એમને અપાતું હશે। શ્રી કૃષ્ણ ભૂખ્યા છે, ગ્વાલ ગોપો ભૂખ્યા છે, કંઈક માગ આપો, અમને ભૂખ લાગી છે। બ્રાહ્મણો કહે છે કે અમે કર્મકાંડી છીએ, અમે શુદ્ધ છીએ, અમારો યજ્ઞ પૂરો થવા દો, અત્યારે નહીં મળે। શ્રી કૃષ્ણ કહે છે તપસ્વી ભ્યો અધિકો યોગી, જ્ઞાની ભ્યો મતો અધિકાહા, કર્મી ભ્યોશ્ચ અધિકો યોગી, તસ્માત યોગી ભવાર્જુના। તપસ્વીથી યોગી શ્રેષ્ઠ છે, વિદ્વાનથી પણ યોગી શ્રેષ્ઠ છે, કર્મકાંડીથી પણ યોગી શ્રેષ્ઠ છે। અર્જુન તેથી તું યોગી થા। મીરાબાઈએ યોગીના ચરણ પકડ્યા છે, મત જા રે જોગી પાँव પડું મેં તોરે। અને યોગી માનતા નથી ને જાય છે ત્યારે મીરા કહે છે કે અગર ચંદન કી ચિતા જલાવું, પોતાના અને એ ચિતામાં ભસ્મ થઈ જાઉં અને એ લેપ લગાડું, અર્થાત દેહ અધ્યાસની મારી માન્યતાઓને ભસ્મીભૂત થઈ જવા દઉં અને એ ભસ્મનો લેપ લગાડું। મત જારે જોગી પાँव પડું મેં તેરે। ભક્તિ તો છે પણ અભ્યાસ યોગ વાળી ભક્તિ, ચેતસા નાન્ય ગામીની ન થવી જોઈએ। પરમ પુરુષમ દિવ્યમ યાતિ પાર્થ અનુચિંતયન। કરવાની શક્તિ, માનવાની શક્તિ, જાણવાની શક્તિ છે। કરો તો એવું કરો કે કર્તૃત્વ ભાવ તમારો બાધિત થઈ જાય ને જેની સત્તાથી આખી સૃષ્ટિ ચાલે છે એની અનુભૂતિ થાય, એનું નામ નિષ્કામ કર્મયોગ। માનો તો એવું કંઈક માનો કે બધી જ માન્યતાઓ મનની છે અને મનની માન્યતાઓથી પાર જે દ્રષ્ટા છે એમાં તમારી જાગૃતિ થઈ જાય। જાણો તો એવું જાણો કે જેનાથી બધું જણાય છે અને જેને જાણ્યા પછી કંઈ જાણવાનું બાકી રહેતું નથી। જેને પ્રાપ્ત કર્યા પછી બીજું કંઈ પ્રાપ્ત કરવાનું રહેતું નથી। અને જ્યાં સ્થિર થયા પછી મોટા ભારે દુઃખમાં પણ તમારા ચિત્તણા ચાલે નહીં, ગભરાટ ના થાય। યન લબ્ધ્વા ન ચાપારમ લાભમ મન્યતે ન અધિકમ તતઃ યસ્મિન સ્થિતો ન દુઃખે ન ગુરુણ આપી વિચાલેત। અને અભ્યાસ કઈ રીતે કરવો? શ્રી કૃષ્ણ દ્વારિકામાં નારદજી આવ્યા। નારદજીને શ્રી કૃષ્ણએ આજ્ઞા કરી કે નારદજી જરા જાઓ વ્રજમાં આંટો મારી આવો અને શું છે ગોપીઓની દશા જરા નિહાળી આવો। વ્રજમાં ગયા ને પછી પાછા દ્વારિકા આવ્યા।
નારદજી જરા વૈકુંઠમાં આંટો મારી આવો. નારદજી વૈકુંઠ આંટો મારીને પાછા દ્વારિકા. મથુરામાં આંટો મારી આવો. મથુરામાં જઈને પાછા દ્વારિકા. હવે જવાની અનેક જગ્યાઓ, પણ પાછી આવવાની એકની એક જગ્યા દ્વારિકા. એવી રીતે તમારા મનને જવાની આ સંસારમાં, તમારા મનને જવાની આ મથુરા અને કાશીમાં ને નવસારીમાં અનેક જગ્યા જવાની, પણ વારંવાર ફરી પાછા મનવાભાઈને દ્વારિકામાં લઈ આવો. એનું નામ છે અભ્યાસ. તમે દુકાને તોલતા હોય કે ઘરે કામ કરતા હોય, કામ તમારા હાથ કરે છે, ઇન્દ્રિયો એમાં લાગી જાય છે. કાર્ય કરવાની પહેલા સત્તા એ ચૈતન્ય સ્વરૂપની છે એવો અભ્યાસ કરીને શરૂઆત કરો. કામ કરતી વખતે 1-8 કલાક વીતી જાય એટલે મનવાભાઈને પૂછો કે કામ કરવાનો અભ્યાસ છે, રસોઈ કરવાનો અભ્યાસ છે. જે તે કામ તમે કર્યું, જે તે કામ કર્યું એ હાથ પગ અને ઇન્દ્રિયો દ્વારા કર્યું છે. ઇન્દ્રિયોને સત્તા આપે છે મનવાભાઈ, અને મનવાભાઈને સત્તા આપે છે બુદ્ધિભાઈ, અને બુદ્ધિભાઈને સત્તા આપે છે જીવાભાઈ, અને જીવાભાઈને સત્તા આપે છે ચિદાવલી, અને ચિદાવલીને સત્તા આપે છે મારો ચૈતન્ય રામ. મારા રામની સત્તાથી કામ થયું છે. આટલો અભ્યાસ તમને ના આવડે? આવું તમે ન માની શકો? બિલકુલ સનાતન સત્ય છે. તમારો વ્યવહાર બંદગી થઈ જશે, તમારું કાર્ય ભક્તિ થઈ જશે. તમે બોલો એ પહેલા અને બોલ્યા પછી, સારું ભાષણ હોય કે આમ અણગમતું હોય, પણ એ બધું જે કંઈ થયું હશે ઊંડાણમાં સત્તા ચૈતન્યની છે. યશ અપયશ માથે ઉડવાની જરૂર શું છે? તમારાથી બનતો પ્રયત્ન કરો, બાકી બધું એને અર્પણ કરી દો. તમે સમત્વ યોગના અભ્યાસમાં સફળ થવા લાગશો. न खुशी अच्छी है न मलहाल अच्छा है, यार तू जिसमें रख दे वो हाल अच्छा है. हमारी न आरजू है न जस्तजू है, हम राजी उसमें जिसमें तेरा ही रजा है. જો અભ્યાસ, એવા પ્રકારનો અભ્યાસ થાય ને તો સમત્વ યોગ સિદ્ધ થવા લાગે. સાંભળ્યું છે ફલાણું નામ, ફલાણા ગામના છો, સિંધ પ્રદેશ, સિંધુ નદી વહેતી હોય ને તે પ્રદેશમાં રહેતા હોય એનું નામ સિંધી, પંજાબમાં રહેતા તો પંજાબી, મારવાડમાં રહેતા તો મારવાડી, મદ્રાસમાં રહેતા હોય તો મદ્રાસી, બંગાળમાં રહેતા તો બંગાળી, ગુજરાતમાં રહેતા હોય તો ગુજરાતી. પણ સિંધ, પંજાબ, મારવાડ ને બંગાળ આ ઊભું ક્યાંથી થયું? એ પણ કોઈએ નામ મૂક્યું છે. મનુષ્ય મેઘ છે, મનુષ્ય બનાવ્યું છે. આજથી 25 વર્ષ પહેલા, 30 વર્ષ પહેલા ક્યાં ગુજરાત ને ક્યાં મહારાષ્ટ્ર, અમચી મુંબઈ, તુમચા ગુજરાત, સીધી સાદી એક જ વાત, અમને જોઈએ માં ગુજરાત. નદી નાળા જમીન એટલી ની એટલી, પણ આ મહારાષ્ટ્રની હદ ને આ ગુજરાતની હદ. 1945માં ક્યાં હતું પાકિસ્તાન? એક જ ભારત ભૂમિ, અખંડ ભારત ભૂમિ. આ પાકિસ્તાન ને આ હિન્દુસ્તાન, આ મનુષ્યના મનની ખોપડીનો જ અભ્યાસ છે કે બીજો કંઈક છે? મનુષ્યના ચિત્તમાં જ્યારે ઉચ્ચ સંકીર્ણતા જાગે છે ત્યારે ભૂમિ તેની તે, મકાન તેના તે, ઘર તેના તે, પણ આ મારો છોકરો ના તારો છોકરો, આ મારો ઓરડો આ તારો ઓરડો, આ મારા કપડા આ તારા કપડા, અને આ મારો માણસ ને આ તારો માણસ. એકદમ નાના 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 કેબિન બનાવતો બનાવતો બનાવતો, નાના કુંડાળા બનાવતો બનાવતો એમાં રીબાય છે. સંત પ્રવર કબીરદાસજીએ કહ્યું, મીન સુખી જ્યાં નીર અગાધા. માછલી ક્યાં સુખી? કે જ્યાં વિશાળ જળ હોય. વરસાદના દિવસોમાં નદી પૂર ભેર વહેતી હોય ને એટલે માછલીઓ મોય એમ સમજે કે ત્યાંથી પાણી આવે છે એટલે ત્યાં વધારે હશે, એટલે ઊભી ચાલે. દરિયાની માછલીઓ નદીમાં જાય, નદીની માછલીઓ આગળ પછી નાળામાં જાય, અને નાળાની માછલીઓ નાળીઓમાં જાય, અને જ્યાં વરસાદના ધોધ પાણી લિંક તૂટી જાય એટલે બધા કનેક્શન તૂટી જાય, પછી એ ખાડામાં ખદબદ કરીને હેરાન થાય. એવી રીતે આ ચૈતન્ય સ્વરૂપમાં વસેલો જીવ પોતાની વૃત્તિથી બહાર આવે, અને એ વૃત્તિ મન દ્વારા ઇન્દ્રિયોમાં આવે, અને ઇન્દ્રિયો દ્વારા સંસારમાં આવે, સંસાર દ્વારા માન્યતાઓમાં આવે, પછી માન્યતાઓના નાના નાના ખાબોચિયામાં હેરાન 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 થઈ પડે, અને રાતે પાછો અંદર જતો રહે ને અજાણે બધી હેરાનગતિ ભૂલી જાય, વળી પાછો સવારે સીધા ખાબોચિયામાં આવી જાય.
દુઃખ દુઃખ ને દુઃખ. હવે અભ્યાસ કરો, ખાબોચિયામાં તો આવો, પણ જ્યારે જરૂર પડે ત્યારે પાછા દરિયામાં છલાંગ મારવાની શક્તિ તમારી જાગૃત થાય, તેવું શ્રી કૃષ્ણ ઈચ્છે છે. दिल ने तस्वीरें हैं यार, जबकि गर्दन झुका ली और मुलाकात कर ली. वो थे न मुझसे दूर, न मैं उनसे दूर था. आता न था नजर तो नजर का कसूर था. લોકો એવું માને છે કે આપણે ભજન કરીને મરી જઈએ એટલે પછી ભગવાનને ત્યાં જઈએ, તો ભગવાન બાપડા ઠેઠ 7મા અરસમાં અથવા ગૌલોક સાકેત લોકમાં? નહીં નહીં. જે ભગવાન અત્યારે અહીંયા નથી એ પછી સ્વર્ગમાં કે વૈકુંઠમાં મળશે કે કેમ એ પ્રશ્ન છે. ભગવાન સર્વત્ર છે, અને જે સર્વત્ર છે એ અહીંયા છે. જે સદા છે એ અત્યારે છે, અને જે સર્વમાં છે એ આપણામાં પણ છે. પણ ઊંધા અભ્યાસના કારણે જે નથી, મિથ્યા જગત જે છે, જે પરિવર્તિત થાય છે એ સાચું દેખાય છે, અને જે સાચું છે એની અનુભૂતિ નથી થતી. કારણ કે કરવાની શક્તિ, માનવાની શક્તિ અને જાણવાની શક્તિનો દુરુપયોગ થયો છે. સત્સંગનો અર્થ એટલો જ છે, કથાનો અર્થ એટલો જ છે, સાધનાનો અર્થ એટલો જ છે કે તમારી શક્તિઓનો અનંતકાળથી થતો જે દુરુપયોગ છે એનો સદુપયોગ કરીને તમે સુખી થાઓ. નદી તાપી નદી હોય કે પછી નવસારીની કોઈ નદી હોય, અથવા તો ગંગાજી હોય કે યમુનાજી હોય, અથવા તો બીજી કોઈ નદી હોય કે તળાવ હોય, પણ બધાનું મૂળ કારણ દરિયામાંથી ઉચકાયેલું પાણી છે. પછી કોઈ ગંગે હર થાય, કોઈ યમુને હર, કોઈ નર્મદે હર, કોઈ સરસ્વતી હર, કોઈ હરસિલ નદી અમેરિકાની હોય, ગમે ત્યાંની નદી હોય, પણ એ નદીમાં મૂળ પાણી ક્યાંનું? કે દરિયાનું. હવે દરેક નદી દોડે છે ક્યાંક દરિયા તરફ દોડે છે. એવી રીતે જીવ ગમે ત્યાંનો કહેવાતો હોય, સિંધી, ગુજરાતી, પંજાબી, મારવાડી, વાણિયું, બીજું જે તે નામ મૂકી દો, પણ દરેકનું ઉદ્ગમ સ્થાન તો ચૈતન્ય પરમાત્મા છે, આનંદ સ્વરૂપ ઈશ્વર છે. તેથી દરેક મનુષ્ય આનંદ માટે દોડે છે, સુખ માટે દોડે છે. પછી નાની ઉંમરનો હોય કે મોટી ઉંમરનો હોય, આ જાતિનો હોય કે તે જાતિનો હોય, આ સંપ્રદાયનો હોય કે તે સંપ્રદાયનો હોય, અમુક ધર્મનો હોય કે તમુક ધર્મનો હોય, પણ દરેક મનુષ્ય, દરેક જીવ, ચકલું પણ સુખ ઈચ્છે છે, અરે કીડી પણ સુખ ઈચ્છે છે, બકરું પણ સુખ ઈચ્છે છે, વાંદરું પણ સુખ ઈચ્છે છે. પ્રાણી માત્ર સુખાય પ્રવૃત્તિ, જીવ માત્ર સુખ માટે પ્રવૃત્તિ કરે છે. ગમે ત્યાં પાણી પડ્યું હોય પણ પાણી ઉપરથી નીચે થતા થતા દરિયા તરફ દોડે છે. એવી રીતે ગમે ત્યાંનો જીવ હોય, પણ એ જીવની પ્રવૃત્તિ છે સુખ માટે, આનંદ માટે. હું તમને કહું કે ભગવાન કરે કે 4 કલાક સુધી તમે ખૂબ સુખી રહો, તો તમારા ચિત્તમાં તરત થશે કે પછી ભગવાન કરે 1 વર્ષ સુધી તમે ખૂબ સુખી રહો, પછી ખૂબ સુખી નહીં, પછી બીજું કંઈક થાય કે બાપજી. જીવની કદી એવી ઈચ્છા થતી નથી કે હું દુઃખી થાઉં. ભગવાન કરે કે તમે 80 વર્ષ સુધી જીવો અને સુખી રહો, અને પછી ઘોર નરકમાં જજો. એવું કોઈ કહેતા હોય તો કેવું લાગે આપણને? પછી ઘોર નરક નહીં જોઈએ. 80 વર્ષ સુધી સુખી, અને અહીંયાથી ગયા પછી પણ ભગવાનના ધામમાં પહોંચીને સુખની ઈચ્છા છે. એવું નહીં કે ભગવાન બિચારા એકલા હશે ને આપણે જઈને એમને જરાક રાજી કરીએ એટલે ભગવાનના ધામમાં જવાનું હોય છે. ના, સુખ માટે. તો જીવનો સ્વભાવ હોય છે સુખ. પ્રાણી માત્ર સુખ માટે પ્રવૃત્તિ કરે છે, કારણ કે એનું ઉદ્ગમ સુખમાંથી થયું છે. પરમાત્મા ચૈતન્ય ઈશ્વર સુખ સ્વરૂપ છે, અને એ નિશ્ચિત સુખ જ્યાં સુધી નથી મળતું ત્યાં સુધી આ પ્રાણી આ મળે તો સુખી થાઉં, આવું કરું તો સુખી થાઉં, આવું પહેરું તો સુખી થાઉં, આવું જીવું તો સુખી થાઉં, એમ ફાંફા મારી મારીને બિચારો છેવટે દુઃખી થઈ જાય છે, નિરાશ થઈ જાય છે. સર આઇઝેક ન્યૂટને એક પંખો ગોઠવ્યો, ચક્ર પ્રતિચક્ર, અને એના ઉપર એક મીઠાઈનો ગાંગડો મૂકવામાં આવ્યો. ઉંદરો ખૂબ થઈ ગયેલા એ વિજ્ઞાનીના ઘરમાં, એટલે મીઠાઈનો ગાંગડો મૂક્યો ને એ સુગંધથી ઉંદરો આવે, કૂદકો મારે ચક્ર ઉપર, એટલે એના પોતાના વજનથી ચક્ર પાછું નીચું આવે, એટલે એ ફરી પાછો કૂદકો મારે, ફરી પાછું ચક્ર નીચે આવે, ચક્ર પ્રતિચક્ર થઈને ગેર સિસ્ટમથી પંખો ફરતો રહે. ઉંદરો બિચારા કૂદકા મારે કે એ હમણાં આવ્યું, એ મારી મૂછને અડ્યું, એ હવે નાકને અડ્યું, એ હવે હોઠે મીઠાઈ અડી, એ હવે છેલ્લો કૂદકો, હવે એ હવે આવ્યું, એ ટ્રાય એન્ડ ટ્રાય વિલ બી સક્સેસફુલ, એ હવે જંપ લાવ્યું. એમ કરીને કૂદકા મારી મારીને બિચારા બેભાન થઈને મરી જાય. પણ મીઠાઈનો ગાંગડો ત્યાંનો ત્યાં પડ્યો હોય ને આ ઉંદરો કૂદકા મારતા જાય, અને ચક્ર ફરતું જાય ને પંખો હવા નાખતો જાય.
એવી રીતે આ માયાનું ચક્ર એવું છે કે જીવ કે એ આટલું થાય તો નિરાત, એ ત્રીજું પાસ થયું તો નિરાત, એ ચોથું પાસ થયું તો નિરાત, એસએસસીની બોર્ડની બસ પરીક્ષામાં ઉત્તીર્ણ થયું એટલે નિરાત, કોલેજમાં એડમિશન મળે તો નિરાત, હવે કે ફાઇનલ થઈ જાય ને કોલેજનું બસ ગ્રેજ્યુએટ થઈ જવું તો નિરાત. ધારો કે થઈ ગયા પછી કે હવે દાઢીવાળા ગુરુ તો છે, હવે કાન વિધેલા ગુરુજી મળે તો નિરાત લે. પછી કે કીકો મળે તો નિરાત, કીકો મોટો થાય તો નિરાત. હવે કીકો પગભેર થાય ને એટલે આપણે છૂટીએ. કીકો પગભેર થયો તો એ કાકાને પૂછો શું દશા છે, કે બીજું તો ઠીક પણ કીકાના ઘેર કીકો આવે તો નિરાત. કીકાના ઘેર કીકો આવે, પૌત્ર આવે તો નિરાત. પૌત્ર આવે ને કાકાને પૂછો કે હવે શું દશા છે, કે બાપજી હવે પુત્ર નાનો છે ને મોટો થાય ને ભણે ગણે નિરાત. પછી ઘરમાં કંઈ ખટપટ થઈ, બીજું થયું, શરીર માનતું નથી, પૂછો શું હાલ, બાપુ સંસારમાં કોઈ ના હતું ઘણું પણ જ્યાં જવાનું હતું ત્યાં જઈ શક્યા નહીં, ઉલટી કલ્પનામાં આ જીવ ઊંધા અભ્યાસમાં રોડાયો. સ્વામી રામ તીર્થ કહે છે કોઈ હાલ મસ્ત, આવું હોય તેવું હોય તો હું મસ્ત રહીશ, પણ જ્યાં સુધી એ અવસ્થા આવી નથી ત્યાં સુધી માનવા ભાઈ કૂદકા મારે છે, અને ત્યાં પહોંચી જાવ એટલે તરત લાગશે કે અહીંયા કઈ નહીં, મન ફરી પાછી બીજી નવી ઈચ્છા કરશે. કોઈ હાલ મસ્ત કોઈ માલ મસ્ત, કોઈ તૂતી મેના સુએ મેં, કોઈ ખાન મસ્ત પહેરાન મસ્ત. આવો વેશ નવા કપડા નામ હોય તો મજા આવે. કોઈ ખાન મસ્ત પહેરાન મસ્ત, કોઈ રાગ રગીની દોહે મેં, કોઈ અકલ મસ્ત કોઈ શકલ મસ્ત. થોડી વાર મસ્તી આવે કે હા કેટલો રૂપાળો લાગુ છે, પણ એ મસ્તી ટકે નહીં, એ સુખ ટકે નહીં. મત કર રે ગર્વ ગુમાન, ગુલાબી રંગ ઉડી જાવે ગો, ઉડી જાવે ગો રે ફીકો પડી જાવે ગો, માટી में મળી જાવે ગો પાછો નહીં આવે ગો. મત કર રે ગર્વ ગુમાન, પતંગી રંગ ઉડી જાવે ગો. ધન જોબન તારા જોર જવાની અઠે મેલી જાવે ગો. કાંઈ રે લાયો ભાયા કાંઈ લઈ જાવે ગો, કાંઈ રે લાયો ભાયા કાંઈ લઈ જાવે ગો. ધન જોબન થારા જોર જવાની અઠે મેલી જાવે ગો, પાછો નહીં આવે ગો. મત કર રે ગર્વ ગુમાન, પતંગી રંગ ઉડી જાવે ગો, ઉડી જાવે ગો રે વાલા, ફીકો પડી જાવે ગો રે, માટી में મળી જાવે ગો. મત કર રે ગર્વ ગુમાન, ગુલાબી રંગ ઉડી જાવે ગો. વિશ્વ સુંદરી નામની એક અતિ સુંદર સ્ત્રી બુદ્ધના જમાનામાં સુપ્રસિદ્ધ હતી. એનો ધણી ઈચ્છતો હતો કે કેમે કરીને બુદ્ધના દર્શને આવે, પણ એ બાઈને પોતાના સૌંદર્યનો ખૂબ ગર્વ, અને રાજા પણ એના ઉપર ને છાવર જતો હતો. એક દિવસે પોતાના મંત્રીઓને સમજાવ્યા અને વિશ્વ સુંદરીને કહ્યું કે બુદ્ધ અમુક બગીચામાં ઉતર્યા છે, તું દર્શન કરવા જા. પતિની વાત રાખવા તે ગઈ, પણ બુદ્ધ આવ્યા ન. બુદ્ધ ક્યાંક ચાલી ગયા હતા. મંત્રીઓને કહ્યું હતું કે કેમે કરીને એને બુદ્ધના નિવાસ સ્થાન બાજુમાં રાખજો અને બુદ્ધના દર્શન થાય એવો પ્રયત્ન કરજો, એમને એમ લાવશો નહીં. મંત્રીઓને રાજાનો સંકેત એટલે એ લોકો બહાનાબાજી કરીને રાણીને કલાકો સુધી તે જગ્યા ઉપર રોકી રાખી. બુદ્ધ આવ્યા અને વિશ્વ સુંદરી દર્શન કરવા પડે છે તેથી દર્શન કરવા ગઈ. બુદ્ધ એના ઉપર દ્રષ્ટિ નાખી અને બુદ્ધ સમજી ગયા કે એને આ દેહ ઉપર ખૂબ દેહ હું છું, અને સૌંદર્યને માને છે. માનવાની શક્તિ તો છે, તો હાડ માંસના સૌંદર્યને માને છે, પણ હાડ માંસ જેનાથી સુંદર છે એને માની શક્તિ હજી નથી. બુદ્ધે દ્રષ્ટિ નાખી, એક ટક જોયું અને પોતાનો સંકલ્પ એના ઉપર ફેંક્યો. એટલે વિશ્વ સુંદરીને લાગ્યું કે હું એ સુંદર
હતી, પણ અત્યારે હું લગભગ 35 વર્ષની થઈ ગઈ એવું લાગે છે. એવું વિચારે તો બીજી દ્રષ્ટિ નાખી, એને લાગ્યું કે હું 45 વર્ષ જેવી લાગુ છું. 50 વર્ષ, 50, 55, 60, 65, 70 વર્ષ. 70 વર્ષ થયા એટલે જાણે આમ ગરડી પોતાને માનતી હોય. તીડ વળવા લાગી, આંખમાંથી પાણી ઝરે, નાકનું ટેરવું થોડું વાંકું થયું, शरीर पर करचलियों पड़ी, लेने चीज पाड़ी कि तुम क्या कर रहे हो मुझे. बुद्ध कहते हैं कि मैं कर कुछ नहीं रहा हूं, जो होने वाला है वो दिखा रहा हूं. હું કરી નથી રહ્યો કઈ, પણ જે થવા વાળું છે ને એ દેખાડું છું કે આ હાડ માંસના સૌંદર્ય ઉપર ગર્વ કરીશ નહીં, આ તો ઢળી જવાનું છે. પણ આ હાડ માંસ રક્ત મજ્જા જેનાથી સુંદર થઈ રહ્યા છે તે મારો પરમાત્મા કેવો સુંદર છે એનો થોડો અભ્યાસ કરતો તારો બેડો પાર થઈ જાય.